જૂના સાવર આંબરડીમાં પીએચસી સેન્ટરનું ઉદ્ઘાટન અને સાવરકુંડલામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું। અમરેલી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે વિકાસને વધુ વેગ આપવા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા અમરેલી જિલ્લાના પ્રવાસે છે। સાવરકુંડલાના જૂના સાવર આંબરડી અને સાવરકુંડલામાં કરોડો રૂપિયાના આરોગ્ય પ્રોડક્ટ્સના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપીને જૂના સાવર અને આંબરડી ખાતે પીએચસી સેન્ટરનું ઉદ્ઘાટન અને સાવરકુંડલા ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા તાલુકાના જૂના સાવર આંબરડી અને સાવરકુંડલા ખાતે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવતા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયા આવ્યા હતા અને જૂના સાવર ખાતે અંદાજે 150 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યારે આંબરડી ખાતે 130 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ને સાવરકુંડલા શહેરમાં અંદાજે 505 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી નવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભેળસેલિયા માફિયાઓ ને સરકારે ખૂબ કડક સંદેશા સાથે પનીર, બટર, ચીઝ એનાલોગ જે વેચતા હતા અને લોકોના હેલ્થ સાથે ચેડા કરતા હતા એમને સાંખી લેવાશે નહીં। કાલે ગેજેટ પ્રસિદ્ધ કરી દીધું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે એક પણ માફિયા, ભેળસેળ માફિયાને બક્ષવામાં નહીં આવે। સુધરી જાય અથવા તો સજા ભોગવવાની તૈયારી રાખે। અમારી ટીમ ગુજરાતમાં કાલે લગભગ 74 જગ્યાએ રેડ કરીને 1000 કિલો જેટલા પનીર વગેરેનું નષ્ટ કરી દેવામાં આવ્યું છે। હું લોકોને પણ અપીલ કરું છું, જાગૃત રહીએ। અમરેલીના આંગણે પધારેલા આરોગ્ય મંત્રીએ રાજ્યની સરકારી હોસ્પિટલમાં અપાતી દવાઓના વડોદરા ખાતે સેમ્પલ ટેસ્ટિંગ 5 મહિનાથી બંધ હોવાના અંગે આરોગ્ય મંત્રી મીડિયા દ્વારા માહિતી મળી હોવાનો સ્વીકાર કર્યો અને મીડિયા દ્વારા જે જાણકારી મળી છે, મારી પાસે એની કોઈ જાણકારી નથી, તો પણ હું મારી કારમાં બેસીને ક્ષતિ હશે તો જાણી લઈશ અને ચોક્કસ સુધારી લઈશ તેવું જણાવ્યું હતું। આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામ અને આંબરડી ગામની અંદર પીએચસી સેન્ટરનું લોકાર્પણ અહીંના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ગ્રામજનો સાથે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલ સાવરકુંડલા સુપર સ્પેશિયાલિસ્ટ અને આ વિસ્તારને એક ખૂબ સુંદર આરોગ્ય ક્ષેત્રે કામગીરી થાય એવી હોસ્પિટલનું આજે ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલીના આંગણે પધારેલા આરોગ્ય મંત્રી જેમ ફેમિલી ડોક્ટર રાખીએ તેમ હવે ફેમિલી ફાર્મર રાખવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને પ્રફુલ પાનસુરિયાએ પનીર, ચીઝ, બટર સામે પ્રતિબંધ બાદ આરોગ્ય મંત્રીનો હુંકાર કર્યો હતો। ગુજરાતમાં ભેળસેળિયાઓ સામે સરકારે કડક સંદેશ આપ્યો છે। સ્ટાન્ડર્ડ ડેરી પ્રોડક્ટ્સ પાસેથી જ ખરીદી અને સરકારના ઝીરો ટોલરન્સ સાથે આગળ વધી રહ્યા છીએ। આરોગ્ય વિભાગ છેલ્લા 4 મહિનાથી આગળ વધી રહ્યા છીએ અને ગતિ પકડી છે અને ભેળસેળિયાની કમર તોડી નાખીશું, એમને હંમેશ માટે બંધ કરીશું અને એમની હેલ્થ બાબતમાં જાગૃતતા લાવીશું તેવો કડક સંદેશ પ્રફુલ પાનસુરિયાએ આપ્યો હતો। સાવરકુંડલાની જનતાની અપેક્ષાની પૂર્તિઓ અને યજ્ઞની આહુતિમાં આજનો મહત્વનો પડાવ છે। આરોગ્યની દ્રષ્ટિએ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર સહિત કેવી રીતે સક્ષમ બની રહ્યું છે, હું એમ માનું છું કે આજના પ્રસંગો એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે। રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે સાવરકુંડલાના જૂના સાવર ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય, આંબરડી ગામે પીએચસી સેન્ટરનું લોકાર્પણ થાય અને સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર યુનિટ સાથે સાવરકુંડલાનું સ્વપ્ન જે છે એ સિદ્ધ થાય એવા પ્રકારનો આજે ત્રિવિધ કાર્યક્રમ છે। સાથે સાથે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની મુલાકાત એ પણ સૂચક છે કે કેવી રીતે સાવરકુંડલા આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર માનની પ્રધાનમંત્રીની જે કલ્પના છે એની દ્રષ્ટિએ આ વિસ્તાર આરોગ્યની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની રહ્યો છે। આવનારા સમયની અંદર ગુજરાત
અને દરેક ભારતની અંદર લોકો પોતાના ફેમિલી ડોક્ટર રાખી રહ્યા છે. એ જ રીતે હવે ફેમિલી ફાર્મર યાની કે ફેમિલી ખેડૂત સૌ રાખવાનું શરૂ થઈ ચૂક્યું છે અને રાખશે. કારણ કે મારા ફેમિલી ખેડૂત ફાર્મર છે, એ જ એની પાસેથી જ હું દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટ ખરીદું અને એમને પકાવેલા ધાન્ય હું દવા વગરના, ખાતર વગરના હું લઈશ ઓર્ગેનિક. તો ચોક્કસ પ્રકારે જે પરિવાર ફેમિલી ફાર્મર રાખશે એમને ફેમિલી ડોક્ટરની ઓછામાં ઓછી જરૂર પડશે. માટે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રીના માર્ગદર્શન સાથે ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર કોઈ પણ પ્રકારનું બનાવી પણ નહીં શકે, વેચી પણ નહીં શકે અને એનું પરિવહન પણ નહીં કરી શકે.